હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસનું સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈશું. એક્ટિવ પેસિવ વોઇસમાં મુખ્ય ફેરફાર કયા થાય છે તો કે કર્તાનું સ્થાન છે એ કર્મ લે છે. કર્તાનું સ્થાન કર્મ લે છે અને કર્મનું સ્થાન કર્તા લે છે. કાળ પ્રમાણે સહાયક ક્રિયાપદ મુકાય છે. ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે અને વાક્યના અંતે બાય દ્વારા કર્તાનું કર્મ વિભક્તિ મુકાય છે. તો કર્તાનું કર્મ વિભક્તિ શું? તો કે આઈ હોય તો આઈનું થશે બાય મી, બાય મી. વી હોય તો બાય અસ. યુ હોય તો બાય યુ. હી હોય તો બાય him, by him. She હોય તો by her. It હોય તો by it. અને they હોય તો by them. આ રીતે આગળના વિડીયોમાં તમને મેં સમજાવેલું હતું. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચના એક્ટિવ વોઇસ હોય ત્યારે કેવી હોય અને પેસિવ વોઇસ હોય ત્યારે કેવી હોય? તો કે એક્ટિવ વોઇસ હોય ત્યારે વાક્ય રચના કેવી હોય છે તો એ આપણે જોઈશું, અને પેસિવ હોય ત્યારે કેવી હોય તે જોઈશું. અને અહીંયા ટુ બીના જે રૂપો છે સેન્ટેન્સ પેટર્નમાં આપણે જોઈશું. ફર્સ્ટ, એક્ટિવ વોઇસની વાક્ય રચના. તો કે પહેલાં આવે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ આ. અને પેસિવ વોઇસમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ટુ બીના હોઝ અને વેરનો ઉપયોગ થશે. હોઝ અને વેર. પેસિવ વોઇસની વાક્ય રચના બનશે કે ઓબ્જેક્ટ આગળ આવી જશે, એને અનુસાર હોઝ વેર લાગશે. ત્યાર પછી અહીંયા V2નું V3 થશે, V2નું V3 થશે. અને ત્યાર પછી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ થશે. આ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચના બને છે. એક્ટિવમાં સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, અને પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પ્લસ હોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ સબ્જેક્ટની કર્તા વિભક્તિ પ્લસ અધર વર્ડ્સ. હવે એમની નેગેટિવ સેન્ટેન્સનું આપણે જોઈશું. તો નેગેટિવ સેન્ટેન્સમાં અહીંયા V2ની જગ્યાએ ડીડ નોટ લાગે છે. તો અહીંયા આપણે એક્ટિવ જોઈશું. એક્ટિવમાં અથવા હોઝ વેર નોટ અથવા તો ડીડ નોટ હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ ડીડ અથવા હોઝ વેર પ્લસ નોટ પ્લસ V1 પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ છે નેગેટિવ સેન્ટેન્સ વાક્ય રચના. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ હોઝ વેર પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે એમનું નેગેટિવ સેન્ટેન્સમાં જોઈએ તો શું થશે? તો એમાં સેમ જ કે ઓબ્જેક્ટ પ્લસ હોઝ વેર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અહીંયા સેન્ટેન્સ પેટર્ન આપણે એસેરેટિવ અને નેગેટિવ જોઈ. હજી ક્વેશ્ચન જોવાની અને WH. WHમાં હું હોય ત્યારે બાય હું
લાગે છે. હું હોય ત્યારે બાય whom લાગે છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન. પેસિવ વોઇસમાં જ્યારે ક્વેશ્ચન વર્ડ હોય ત્યારે ઓબ્જેક્ટ પ્લસ હોઝ વેર પ્લસ આ ઓબ્જેક્ટ હોઝ વેર, અહીંયા હું નેગેટિવની લખી દઉં છું પેસિવ રચના, નેગેટિવની પેસિવ રચના. ઓબ્જેક્ટ હોઝ વેર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ થઈ નેગેટિવ વાક્ય રચના. શું આવશે? તો કે ઓબ્જેક્ટ પ્લસ હોઝ વેર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે ક્વેશ્ચન, તો કે ક્વેશ્ચન વર્ડ હોય ત્યારે હોઝ વેર આગળ આવી જાય છે. હોઝ વેર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હોઝ વેર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટનું કર્મ વિભક્તિ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે WH ક્વેશ્ચન હોય ત્યારે WH ક્વેશ્ચન વર્ડ પ્લસ હોઝ વેર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. પરંતુ હુંથી ચાલુ થતું હોય જ્યારે પેસિવ એક્ટિવ હુંથી શરૂ થતું હોય હુંથી, તો એની વાક્ય રચના આવે બાય whom પ્લસ હોઝ વેર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આ થયું આપણે સેન્ટેન્સ પેટર્ન. જે સ્ટુડન્ટ સેન્ટેન્સ પેટર્ન યાદ રાખે છે એમને જલ્દીથી આવડે છે અને યાદ રાખવી ખૂબ જરૂરી છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. I liked chocolate. તો એનું પ્લુરલ કરવું હોય તો અહીં પ્લુરલ શું, પેસિવ રચના કરવી હોય તો કઈ રીતે આવશે? I liked chocolates. તો અહીંયા આવશે ચોકલેટ્સ. પ્લુરલ્સ છે એટલે હોઝ અથવા વેરમાંથી. તો વેર, લાઇકડ તો લાઇકડ, લાઇકનું લાઇકડ જ થશે. લાઇકડ. ચોકલેટ્સ વેર લાઇકડ બાય મી. હવે સેકન્ડ જોઈશું. તો સેકન્ડમાં આપણે આપેલું છે હી સેડ ધીસ સેન્ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સમાં જોઈશું હી સેડ ધીસ સેન્ટેન્સ yesterday. હવે he said this sentence yesterday. તો this sentence છે એ ઓબ્જેક્ટ છે એટલે આપણે આગળ લઈશું this sentence. હવે એક જ વાક્ય છે એટલે was. this sentence was. અને saidનું said. this sentence was said by him yesterday. આ સેકન્ડ થયું. હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. તો નેગેટિવ સેન્ટેન્સને આપણે લઈશું. અહીંયા નેગેટિવ સેન્ટેન્સમાં સી ડીડ નોટ એક્ટિવ વોઇસ રચના છે. સી ડીડ નોટ
make. She did not make this રંગોલી. તેણે આ રંગોળી બનાવી ન હતી. તો રંગોલી અહીંયા પેસિવ રચના હવે જોઈશું. પેસિવમાં અહીંયા કયું ઓબ્જેક્ટ છે? તો કે ધીસ રંગોલી છે એ ઓબ્જેક્ટ છે અને સી છે એ સબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને આગળ લાવવાનું એટલે કે ધીસ રંગોલી એક વચન છે એટલે હોઝ વેરમાંથી હોઝ લાગશે. અને મેક છે, મેકનું મેક, મેડ, મેડ. તો હોઝ મેડ બાય, હોઝ નોટ લાગશે. અહીંયા નોટ છે. હોઝ નોટ મેડ બાય હર. હોઝ નોટ મેડ બાય હર. હવે ચોથું સેન્ટેન્સ જોઈશું. ક્વેશ્ચન. Did you put it? તો did you put it? it છે એ ઓબ્જેક્ટ છે એટલે પહેલાં તો હોઝ ઇટ, હોઝ ઇટ. પુટનું પુટ જ રહેશે. પુટ પુટ પુટ. હોઝ ઇટ પુટ. સબ્જેક્ટ યુ છે તો બાય યુ. હોઝ ઇટ પુટ બાય યુ. 5th નંબરમાં પણ did they sing a songs? Sing a songs. Did they sing a songs? તો અહીંયા સોંગ્સ છે એ ઓબ્જેક્ટ છે, પ્લુરલ છે, એટલા માટે પેસિવ રચનામાં વેર સોંગ્સ. વેર સોંગ્સ. સિંગ સંગ. સિંગ સેંગ સંગ. SUNG. વેર સોંગ સંગ બાય તેનું શું થશે? ધેમ. બાય ધેમ. હવે આપણે WH વાળું વાક્ય જોઈશું. તો કે વેર ડીડ ધે, વેર ડીડ ધે સી ધીસ મૂવી? See this movie. Where did they see this movie? Yesterday અથવા last week? તો last week. તો અહીંયા this movie છે એ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને આગળ લઈએ તો this movie was. સીનું શું થશે? see, saw, seen. તો this movie was. હવે આ સિમ્પલ કર્યું પણ વેર છે. વેર એટલે પહેલાં સિમ્પલ લખી જ લેવાનું એટલે તમને આવડે. વેર વોઝ ધીસ મૂવી? વેર વોઝ ધીસ મૂવી સીન બાય ધેમ? સીન બાય ધેમ લાસ્ટ વીક. હવે હું વાળું એક ક્વેશ્ચન લખીશું. Who wrote? 7 નંબરનું. Who wrote this story? Who wrote this story? તો અહીંયા by whom was written this story? અસ્તુ. જય હિન્દ. બધા એક્ઝામ્પલ નોટબુકમાં લખવા.